Music is the ultimate breath of soul. સંગીત એ આત્માનો શ્વાસોશ્વાસ છે. સુર ના સજે ક્યા ગાઉં મેં, સુર કે બિના જીવન સોના સોના, સુર ના સજે. સાહેબ, જો સંગીતમાં કંઈક શ્રેષ્ઠ તત્વ ન હોત તો વિશ્વગુરુ યોગેશ્વર કૃષ્ણે વાંસળી વગાડી હોત. તો બૈજુ બાવરાની અંદર મૂર્તિને બૈજુ રડાઈ શક્યો હોત. હો દુનિયા કે રખવાલે અને મૂર્તિ રડે કરી શક્યો હોત. જો સંગીત ન હોત તો તાના અને રીરીએ તાનસેનની શરીરમાં લાગેલી આગ મલ્હાર ગઈને ઠંડી કરી શકી હોત. તો દીપક રાગ તાનસેનમાં આગ પેદા કરી શક્યો હોત. સાહેબ, સંગીત પાસે એ જાદુ છે કે 5-7-8 વર્ષનો કૃષ્ણ વાંસળી વગાડે અને યમુનાજીના પાણી બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. ગોકુળ વૃંદાવનની ગાયો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. કદંબ નૌ વૃક્ષ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ. સંગીતની એ અસર હતી કે ગોપીઓ એના બાળકોને, એના પતિને, એના મા બાપને, એની ઘરના જવાબદારીઓને મૂકીને વાંસળી વાગે તો દોડી જતી. રાધાની પ્રેમ કહાની માટે તો શું કહું. રાધાએ કૃષ્ણ જ્યારે છોડે છે વૃંદાવન, ત્યારે કહી દીધું, છોડ ને યાર, તારે જવું હોય તો જા, વાંસળી આપતો જા. અને તમે વિચારો, સાક્ષાત પરમેશ્વર હોઠ પર વાંસળી રાખે છે. સુદર્શન ચક્ર હતું તો પણ 10 આંગળીઓ એની કાયમ રોકાયેલી છે વાંસળીના સૂરને લાવવામાં. આખું ગોકુળ વૃંદાવન ગયેલું હતું. સંગીત કૃષ્ણની વાંસળીથી ક્યાં પહોંચ્યું એ કોઈને પણ ડોલાવે છે. એ માઇકલ જેક્સનને પણ ડોલાવે છે. એ કોઈને પણ સંગીત હચમચાઈ નાખે છે. એ પછી તમારે ત્યાં એ ભીમસેન જોશીજી હોય, લતાજી હોય, મોહમ્મદ રફી, કિશોર કુમાર, મુકેશ, હેમંત કુમાર, કે અત્યારે છેલ્લે સોનુ નિગમ હોય, અરિજીત સિંહ હોય, AR રહેમાન હોય, શ્રેયા ઘોષાલ હોય, કુમાર સાનુ, ઉદિત. સંગીતથી તમને બિલકુલ બેહોશ કરી દે છે. આપણે ખોઈ જઈએ છીએ, આપણે એકદમ તાજા થઈ જઈએ છીએ, આપણે એક નવી દુનિયામાં પ્રવેશી જઈએ છીએ. કાં તો આપણું માથું હલવા માંડે છે, કાં તો આપણા શરીરમાં ધ્રુજારી આવે છે અને પગ નાચવા માંડે છે. સંગીત તમને શરીર ભૂલાઈ દે છે. એમને 9 દિવસ થાકીએ છીએ આપણે, સાંજે 8 થી રાતના 1, હોશ નથી રહેતા. સંગીત એ આત્માની ઓળખ છે. અંદરથી ખુશ થાય છે, અંદરથી રાજી થઈ જવાય છે. એટલે જ્યારે તમને એમ થાય કે મારે મારી અંદર પ્રવાસ કરવો છે, મારે કોઈ એવી દુનિયા જોવી છે જેને આ લોકો ઈશ્વર કહે છે, હા, તો તમે સંગીતમાં ડૂબો, સાંભળો, ખોઈ જાઓ. અને ગાતા આવડે તો શરૂ કરો ગાવાનું. અરે બાપરે, તમારાથી સુખી તો માણસ કોઈ પૃથ્વી પર હશે નહીં. હા, પણ આપણને થોડાક લોચા પડે છે. આપણે સરખામણી કરીએ છીએ ને.
હું સારું નથી ગાતો. અરે તું ગાય છે એ સારું છે. હું સારું નથી નાચતો, તું નાચે છે એ સારું છે. જરૂરી નથી બધા જેક્સન બને, જરૂરી નથી બધા લતાજી બને, જરૂરી નથી બધા સોનુ નિગમ બને. તમે તમારા માટે ગાઓ, તમારા માટે નાચો. અને એ આત્માને ગમે છે. માટે સંગીત આત્માનું શિક્ષણ છે.